મેં પહેલી કથા તો તલગાજડામાં કરી છે. ઓલા 3 ખેડૂતોની પાસે, સુખારામ, શ્યામજી મેપા ને સુખાનાનજી, 2 સુખા ને 1 શ્યામજી. એ 3 મારા શ્રોતા હતા. અમારા નદીને કિનારે પરબ હતું. એ પરબમાં 2 માટલામાં પાણી રાખીએ. ત્યાં મેં એક નાનકડું માટીનું સિંહાસન કરીને ધનુર્ધારી રામની એક છબી મૂકતો અને મારા દાદાએ મને જે રામાયણ શીખ્યું એ ત્યાં બેઠો બેઠો પાઠ કરતો. ઓલા ભેંસો ચરાવતા ચરાવતા 3 જણા આવીને, સુખારામ, સુખાનાનજી અને શ્યામજી, નામ યાદ રાખજો, મારા પહેલા શ્રોતા છે. એની પાસે હું રામકથા કરતો, એ સાંભળતા હતા. પણ એ ક્યાં સુધી સાંભળતા હતા? ભેંસો આજુબાજુ હોય ત્યાં સુધી. ભેંસો દૂર વહી જાય તો એ કથા મૂકીને ભેંસની પાછળ વયો જાય. આ ભેંસ આગળ ભાગોળ એ ખબર નહીં ક્યારથી આવ્યું, પણ મારે તો સાચું જ પડ્યું. આ ક્યાંથી આવ્યું મને ખબર નથી.